Hey guys, welcome back to my new vlog. Good morning. હર હર મહાદેવ. જય શ્રી કૃષ્ણ. આજે સવારના નાસ્તામાં છે ખમણ અને ઈદડા. ચાલો કિચનમાં જોઈએ. ખમણ ઈદડા આવી ગયું છે. યુગ બેસી પણ ગયો છે. તમે જોઈ શકો છો. ખમણ છે, ઈદડા છે. ગાઈસ, હું સ્કૂલે ગઈ ત્યાં છે. સ્કૂલેથી આવી ગઈ છું અને અહીંયા મમ્મી બનાવે છે મકાઈની ભેળ. કેરી કાપે છે, ટમેટું છે અને અહીંયા મકાઈ છે. કાંઈ નહીં, ચાલો ભેળ બનાવી નાખીએ. તો હું અને મમ્મી નાસ્તો કરવા માટે બેસી ગયા છીએ. આવી જાઓ બધા ચીઝ વાળી મકાઈની ભેળ ખાવા માટે. ગાઈસ, અહીંયા મમ્મી આ ચોખા ભરે છે બોટલમાં. યુગ કરે છે સંધ્યાથી અને અહીંયા ચણાની દાળ મમ્મી કરાવી છે. તો ગાઈસ, અત્યારે અમારે અચાનક મામાના ઘરે જવાનું નક્કી થયું છે. અત્યારે જવાનું છે નાના મામાના ઘરે. ત્યાં મામી બનાવે છે રસ અને પૂરી. નહીં, રસ ને પૂરી નહીં કા મમ્મી, શું કહેવાય, ખીર અને પૂરી. ત્યાં ખીર ને પૂરી બનાવે છે તો ત્યાં જવાનું છે અત્યારે. તો ચાલો ત્યાં જઈએ. મામાના ઘરે પહોંચી ગયા છીએ. અહીંયા મામી બનાવે છે પૂરી, તળે છે અને મમ્મી અહીંયા પૂરી મશીનથી પાડે છે. મામી કેમ છે? અવાજ હોઈ ગયો છે મારા મામીનો. હાવ તો અમને અહીંયા ખીર ને પૂરી, અમે અચાનક પ્લાન બનાવીને જમવાના ટાઈમે પહોંચી ગયા છે. મામી ખાલી પૂરી જ બાકી છે. ખીર અને શાક તો બનાવી નાખ્યું છે. ગાઈસ, તો અમે જમવા માટે બેસી ગયા છીએ. તમે જોઈ શકો છો. પૂરી, બટેટાનું શાક અને ખીર. આવી જાજો બધા જમવા માટે. પછી 2 વાગે હુતા. પછી 4 વાગે ને ત્યારબાદ મમ્મી હાલો જાગો કે ફટાફટ મને મામી બેન સગાડી બેહાડી દીધા. પછી હવે તંદર બેતર તો બેન રોવાઈ ગઈ. એકલી ઘરે રહેવા નથી દીધી, રોવાઈ ગઈ. તો ખબર જ ના ભાષા શબ્દ મેકો એકલી મેકો ઓલું કેવું કરે કા કરે તો કોણ આવે કે મે કા કરે હમણાં થી કોને કહેસ કે ઓને થી કા કરે નથી કીધું કે અને મેકો કરે તો કેટલી વાર મેકે હવે એ તો વિડિયો કોલ કરે 10 મિનિટ તો મેકો લાગે. રોહિત પછી કે તમારે પેટ નો મૂકે તો હું મૂકી દઉં. ગાઈસ, અમે મામાના ઘરેથી ઘરે આવી ગયા છીએ. અહીંયા મમ્મી બેસી ગઈ છે અને મમ્મી મજા આવી ગઈ. બહુ જ મજા આવી. મામાના ઘરે મજા જ આવે ને, બધા હરખા ભેગા થઈ જાય એટલે બહુ મજા આવે. અને યશ ભાઈ એટલે એવો દાંત કઢાવે ને પેટમાં દુખવા મળે. તો આ સાથે હું આજનો મારો બ્લોગ અહીંયા એન્ડ કરું છું. તમને મારો બ્લોગ કેવો લાગ્યો એ કમેન્ટમાં જરૂર કહેજો અને મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. તો મળીએ કાલે એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ. જય શ્રી કૃષ્ણ. ગુડ નાઇટ. બાય બાય.